હજી કહું સમય રહેતા મારી કદર કરી લેજો નહીં તો પસ્તાવાનો વારો આવશે. અરે બેબી યાર તને શું કેવી રીતે સમજાવું યાર, તારી આટલી બધી કદર તો કરું હું. શું તંબુરામાં કદર કરો મારી? રિહાણી હોય તો તમને મનાવતા નહીં આવડતું, એમને બેઠી હોય તો બોલાવતા નહીં મને. અરે બેબી હું તને આખો દાડો પૂછપૂછ કરું છું કે શું થયું હે શું થયું હે શું થયું, પણ તું બોલે જ નહીં તો મને કેવી રીતે ખબર પડે? જો હે ને મને ખબર જ છે કે તમે મને પ્રેમ જ નહીં કરતા. આમ લોકોને જો બોલ્યા વગર જ બધું સમજી જાય. અરે મારા બાપ કોકનું નામ તો દે તો જેને આવડતું એની જોડે જઈને શીખી આવું. જોયું ને આ માણસને વાતે વાતે સાબિતી જોવે. અરે બેબી એવું કઈ નહીં યાર, હું તને ખુશ રાખવાના બધા ટ્રાય તો કરું છું યાર. ક્યાં કર્યા ખુશ રાખવાના ટ્રાય? અરે બેબી યાર આવું ચમ બોલે તું યાર, રજાના દિવસે હું તને મદદ નહીં કરાવતો ઘરકામમાં? ઓહો હો હો, રજાના દિવસે ખાલી એક દિવસ ખાલી કચરા પોતા વાસણ કપડા કરો, એમાં તો જાણે મારા ઉપર એહસાન કરતા હોય એવું કરો. આ આપણા પાડોશી હરેશભાઈને જો, ઈ રોજ કચરા પોતા વાસણ કપડા બધું કરે છે પણ કોઈ દિવસ બોલતા નહીં બિચારા. કાલથી હું કરીશ, બસ કાલથી. કાલ કાલ કરીને કાલ તો તમારી પડતી જ નહીં કોઈ દિવસ. લોકોના હસબન્ડ ઘરે આવે ને એટલે કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપતા હોય, કાં તો હોટલમાં જમવા લઈ જાય, કાં તો શોપિંગ કરવા લઈ જાય, કાં તો બહાર ફરવા લઈ જાય, અને તમે રજાના દિવસે આખો દિવસ પાડાની જેમ પડી રહેવાનું સોફામાં અને ટીવી જોવાની. મારો રજાના દિવસે ટીવી નહીં જોવાનું યાર. આ જો તમ તારે હું નહીં હોય તાણે તમે મારી કદર કરશો. કરવું મારે